गंग भंग दो बहन है अन रहती शिव जी के संग। तरण तारणी गंग है और भजन करने को भंग। भगवान भोળોનાથ દેવોનો દેવ મહાદેવ જગતના કલ્યાણ માટે દરેક કાર્ય કરે એમ ભગવાન ભોળાનાથે માં ગંગાને પૃથ્વી ઉપર ઉતારી ભગીરથે ખૂબ મોટું તપ કર્યું અને માં ગંગાને પ્રસન્ન કર્યા અને માં ગંગા સ્વર્ગની નદી પૃથ્વી ઉપર આવવા માટે રાજી થઈ, પણ એના તપથી એને નીચે આવવું અને થોડું અભિમાન કે હું સ્વર્ગની નદી અને મારે પૃથ્વી પર જવું પડશે, એટલે ભગીરથને એણે કીધું કે હું પૃથ્વી પર આવીશ તો ખરી, પણ મારી તેજ એટલી બધી ધારા છે કે એ ધારાના કારણે મને કોઈ પૃથ્વી ઉપર ઝીલી શકે એમ છે નહીં. હું એટલા વેગથી આવીશ કે હું સીધી પાતાળ લોકમાં ઉતરી જઈશ. તો તારી પાસે કોઈ એવું છે કે જે મને પૃથ્વી ઉપર ઝીલી શકે? એટલે ભગીરથે જગતના કલ્યાણ માટે માં ગંગાને પૃથ્વી ઉપર ઉતારવા માટે દેવોના દેવ મહાદેવ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા અને કીધું, હે પ્રભુ, જગતના કલ્યાણ માટે માં ગંગાને હું પૃથ્વી ઉપર લાવવા માગું છું, તો તમે મને સહાયરૂપ થાઓ અને માં ગંગાને તમે ધારણ કરો, એની ધારાને. નકર એનો વેગ એટલો બધો છે કે એ સીધી પાતાળ લોકમાં ઉતરી જશે. જે કાર્ય માટે મેં આ કઠિન તપ કર્યું છે એમાં મને સહાયરૂપ બનો. અને ભગવાન ભોળાનાથ એમાં એને સહાયરૂપ બને છે અને આ વાણીની રચના થાય છે. હે અંગે અભિમાનને હજી આકાશેથી ઉતરી અને પડતા તા ધોધમાર પાણી જટામાં એ ગંગાજી અટવાણી. જટામાં એ ગંગાજી અટવાણી. આ અવર નદી સમ એના દિલમાં હેજી જોગીડે મુજને જાણી. આ અવર નદી સમ એના દિલમાં હેજી જોગીડે મુજને જાણી. આ ત્રિપુરારીનો એજી ગર્વ ઉતારી એને હે પાતાળે લઈ જાવ તાણી. જટામાં એ ગંગાજી અટવાણી. જટામાં એ ગંગાજી અટવાણી. આ વાણીમાં ગંગાને અભિમાન આવી ગયું કે હું કાંઈ જેવી તેવી નદી નથી, અને આ કોઈ જોગી ભગીરથ કહે છે કે મને ત્રિપુરારી છે એને ઝીલી લેશે અને મને પાતાળમાં નહીં ઉતરવા દે. એટલે આ ત્રિપુરારી જે હોય એનું ગર્વ આગળ ઉતારી નાખું ને એટલી બધી ધારાને ત્રેજ કરું કે સીધી એ ત્રિપુરારી સહિત પાતાળમાં ઉતરી જાઓ. એટલે માં ગંગા તે જ ધારાની સાથે એ વહે છે અને સ્વર્ગમાંથી નીચે ઉતરે છે. એટલે એમ કહે છે કે મને બીજી જેવી નદી જેવી આ જોગી મને જાણે છે એવી હું નદી નથી. આજે આ ત્રિપુરારીનો ગર્વ ઉતારી અને આગળ એને પાતાળમાં તાણીને લઈ જાઓ, થોડીક અંદર ઉતરી જાઓ તો પછી મારે પૃથ્વી ઉપર રહેવું ન પડે અને થોડીક ધારા પાડી અને પાતાળમાં ઉતરી જાય છે. પણ કેવું
કે ભગવાન ભોળોનાથે એના અભિમાનને જોઈ લીધું એટલે પોતાની જટાને ખોલી નાખી અને ગંગા છે એને જટામાં ધારણ કરી. એટલે કહે છે અગમય ગોચર એ જોને જટા વધારી એની જુગતી શકે નહીં જાણી. આ અગમય ગોચર એ જોને જટા વધારી એની જુગતી શકે નહીં જાણી. એ જી ભગીરથ કારણે આ ભગીરથ કારણે હજી જીલ્યા ભોળાએ એ પડતા ગંગાના પાણી જટામાં એ ગંગાજી અટવાણી જટામાં એ ગંગાજી અટવાણી. જેમ ગંગા પોતાની ધારા છે એને વધારે તેજ બનાવતી ગઈ એમ ભગવાન ભોળોનાથ એની જટા છે એને વધારતા ગયા અને એને જટામાં એને ઉતારી દીધી. એટલે કહે છે કે અગમ અગોચર જટા વધારી એની જુગતી શકે નહીં કોઈ જાણી. એનામાં જે શક્તિ હતી એને કોઈ જાણી શકે નહીં. એટલે ભગીરથના કહેવાથી ભગવાન ભોળાનાથે ગંગાને અંદર ઝાલી લીધી. પણ ગંગાને અભિમાન હતું એટલે આ ગંગાએ કીધું ઉતરાણ આને મને અભિમાન ન માય. અરે રે આ જોને જટામાં ગઈ અટવાય એ ઓલા ભગીરથને વિનવે ભાગીરથી. એ જી જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં પછી મનમાં ખૂબ મૂંઝાણી જટામાં એ ગંગાજી અટવાણી. આ ગંગાએ કીધું ઉતરાણ અને મનમાં અભિમાન માતું નહોતું કે મને કોઈ ધારણ કરી શકે નહીં. પણ જ્યારે ગુગવાટા મારતી એ નદી છે એ જટામાં અટવાઈ ગઈ, બહાર જવાનો એને જરા કંઈ માર્ગ મળતો નથી અને જટામાં અટવાઈ ગઈ છે, ત્યારે ભગીરથને વિનવે છે અને એનો જે વેગ છે એ શાંત પડી ગયો છે. એટલે એ કહે છે આ વેગ મનમાં એ જી વિરામ પામ્યો એ પછી ઘણા દિવસ અટવાણી. આ વેગ મનમાં એ જોને વિરામ પામ્યો એ પછી ઘણા દિવસ કળાણી. એ જીજરીએ જવાનો એને માર્ગ મળ્યો ની પછી એ મનમાં ખૂબ મૂંઝાણી જટામાં એ ગંગાજી અટવાણી જટામાં એ ગંગાજી અટવાણી. જેનો વેગ હતો ગુગવાટા મારતી હતી એ વિરામ પામી ગયો. પછી બહાર નીકળવાનો ઘણો એણે પ્રયત્ન કર્યો. અંદર ઘણા દિવસ જટામાં ને જટામાં અટવાઈ રહી, કારણ કે ભગવાન ભોળાનાથને ખબર પડી ગઈ હતી કે આ અભિમાન સાથે અંદર ઉતરી છે એટલે હમણાં તો એને છોડાય એમ છે જ નહીં. એટલે થોડા ટાઈમ એને ગુગવાટા મારવા દે. પણ એ ઉતરીતી કેવી કે માર કરતી, પાતાળમાં લઈ જવાની જે મને વાત કરતી હતી એના મનમાં જે હતું એટલે ઉતરીતી માર કરતી. પણ એને થોડોક ચમત્કાર દેખાડવો પડશે એટલે ભગવાન ભોળાનાથે એને જટામાંથી બહાર નીકળવા જ ન દીધી. અને પછી આગળની ચરણમાં એ કહે છે કે માર કરતી ઉતરી ભાગીરથી અને માર્યો મરે નહીં કોઈ, પણ જેના એ મન મુજાયેલ હોય અરે રે જોને ભગીરથને વિનવે ભાગીરથી. માર કરતી ઉતરી હતી પણ એનાથી કોઈ મર્યો નહીં. પછી જેના મન મૂંઝાયેલ હોય મનમાં એ મૂંઝાણી અને પછી ભગીરથને વિનંતી કરે છે કે હે ભગીરથ, આ ભોળોનાથ મને આમાંથી બહાર કાઢતો નથી અને તે મને જગતના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરણ કરવાની વાત કરી હતી. તો જો હું આ જટામાં રહીશ અને જો એને ક્રોધાગ્નિ આવશે અને પોતાના શરીરની અંદર ભસ્મ કરશે તો હું પાછી બળી જઈશ અને મારું પાણી છે એ પાછું બાષ્પીભવન થઈને પાછું સ્વર્ગમાં ચાલ્યું જશે. એટલે તું મારી વિનંતી કે ભગવાન ભોળાનાથને કે મને આમાંથી જવાનો થોડોક માર્ગ આપે અને હું પાછું પૃથ્વી ઉપર વહેવા લાગું.
એટલે ભગીરથ પાછો ભગવાન ભોળાનાથને વિનંતી કરે છે કે આ વિનંતી સાંભળી આ ભગીરથ કેરી એ પછી પાડ્યું બિંદુ એક પાણી. આ વિનંતી સાંભળી આ જોને ભગીરથ કેરી એ પછી પાડ્યું બિંદુ એક પાણી. એ બિંદુમાંથી 3 એ જી ધારા પ્રગટી. બિંદુમાંથી જી આ બિંદુમાંથી 3 એ જી ધારા પ્રગટી. એ પછી ત્રિનામે ઓળખાણી. જટામાં એ ગંગાજી અટવાણી. જટામાં એ ગંગાજી અટવાણી. ભગવાન ભોળાનાથને વિનંતી કરી ભગીરથે કે હે પ્રભુ, મેં જે કાર્ય માટે આ કઠિન તપ કર્યું છે, ધરતીના લોકોના ઉદ્ધાર કરવા માટે, જગતને તારીણી માં ગંગા છે એને તમે વહેવા દો. ત્યારે ભગવાન ભોળાનાથે એ ગંગામાંથી ખાલી એક ટીપું પાડ્યું અને એ એક ટીપામાંથી 3 ધારા પ્રગટી. અને એ 3 ધારા જે પ્રગટી એ ગંગા, યમુના અને સરસ્વતીના નામે ઓળખાણી. એટલે કહે છે કે એ ગંગામાં એ ધારામાંથી, એ બિંદુમાંથી 3 ધારા પ્રગટી અને પછી એ 3 નામે ઓળખાણી. અને આ વાણીની રચના જેણે કરી એ સુરસરી એના અંતિમ નામાચરણની અંદર કહે છે કે એવા સુરસરીએ હેજી શિવને વિનવા એણે ગાય વિમળ વેદવાણી. એવા સુરસરીએ એ જોને શિવને વિનવા એણે ગાય વિમળ વેદવાણી. આ સામંત સંત કહે એ શિવે ગંગાને રાખ્યા અને કર્યા મુગટની એ રાણી. જટામાં એ ગંગાજી અટવાણી. જટામાં એ ગંગાજી અટવાણી. જટામાં એ ગંગાજી અટવાણી.